Let me create my beautiful world according to my dreams, according to my desires. एक नई दुनिया बनाएंगे हम. મારી એવી દુનિયા બનાવી છે મારી મનગમતી દુનિયા. આ દુનિયાથી જુદી, આ દુનિયાની છાપમાંથી કોઈ છાપ મારી દુનિયા ઉપર ન પડવી જોઈએ. મારી દુનિયામાં સાર જ સાર હોય, કશું અસાર ન હોય. મારે અસાર ધરાવતી સંસારને નથી જોઈતી. મારી દુનિયા મારી મરજી મુજબની હશે. મારી દુનિયા એટલી પવિત્ર હશે. મારી દુનિયા દિવ્ય અનુભૂતિ ધરાવતી હશે. મારી દુનિયાનું શાસન પ્રેમાનું શાસન હશે. મારી દુનિયા લાગણીઓથી સભર હશે. મારી દુનિયા સહાનુભૂતિની સહકારની દુનિયા હશે. મારી દુનિયા સત્યથી છલોછલ ઉભરાતી હશે. મારી દુનિયામાં નિર્દોષતા, સહજતા અને સરળતા, બાળક જેવી સુલભતા હશે. મારી દુનિયામાં દુર્વૃત્તિઓ નહીં હોય. મારી દુનિયામાં કામ, ક્રોધ, મોહ, મદ, લોભ, અહંકાર નામના શત્રુઓનો પ્રવેશ નિષેધ છે. એને નહીં આવવાનું. પ્રતિબંધ હશે. મારી દુનિયા સ્વાર્થપરાયણ નહીં હોય. પરમાર્થી હશે, નિસ્વાર્થી હશે. મારી દુનિયામાં મારી ઇન્દ્રિયો જે છે, આંખ, કાન, નાક, શ્વાસ, જીભ, મારા વિચારો, એ મારી મરજીથી ચાલતા હશે. મારી મરજી વગર મારી ઇન્દ્રિયો કોઈ જગ્યાએ નહીં જતી હોય. બહાર નહીં, મારી ઇન્દ્રિયો મારી અંદર જશે. મારી અંદર યાત્રા કરશે. મારી આંખ મને જોશે, મારા કાન મને સાંભળશે. મારી જીભ મૌન બની જશે ને મારી જોડે વાત કરશે. મારા વિચારો વિચાર કરતા પહેલા મને પૂછશે. મારી દુનિયા પરમ શાંતિની દુનિયા હશે, જ્યાં આંખ બંધ કરીને પલાઠી વાળવાની હશે. મારી દુનિયામાં કોઈ પાગલપન નહીં હોય. મારી દુનિયામાં કશું લઈ લઉં, કશું મેળવેલો બધું મને ખૂટે છે, એની દોડ નહીં હોય. આવી એક એવી સરસ દુનિયા બનાવીશ જ્યાં હું સાવ ખાલી હઈશ. સાવ ખાલી. I will be there with total emptiness. And at the same time, there will be a fulfillment. શૂન્ય થઈ જઈશું. અને ત્યારે પૂર્ણ બનાવી દેશે. પરમાત્મા જાતે ઉતરીને આવશે મારી દુનિયાની અંદર, મારી દુનિયામાં રાજ કરવા માટે, મને વધાવી લેવા માટે, મારો રાજ્યાભિષેક કરવા માટે સ્વયં પરમાત્મા આવશે. આ દુનિયા એ મારી દુનિયા છે, એ મારું અધ્યાત્મ છે, એ મારો ધર્મ